આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે. પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી એમ. ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. ખાનગી હોસ્પિટલમાં અદ્ભુત વસ્તુ સમજો, અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિ ગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું ફટદીને કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કહે છે, ઓલ્ડ એજ વાળાને સાચો આવા સાચો છે અમને. નમસ્કાર દોસ્તો, પ્રજા પૂછે છે. હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું. મિત્રો, પ્રજા પૂછે છે. પ્રજા ક્યારે પૂછે છે? પ્રજા નિરાશ થાય ત્યારે પૂછે છે. પ્રજાએ ખોબે ખોબે મત આપીને સત્તા આપી, પણ હવે પ્રજાની હાલત શું છે? કોરોનાના ક્રાઇસિસમાં પ્રજાની હાલત શું થઈ હતી? કઈ હાલતમાં રસી માટે મુકાયા હતા? કઈ હાલતમાં સ્મશાનોમાં લાઈનો લાગી હતી? કઈ હાલતની અંદર એમ્બ્યુલન્સની લાઈન 24 કલાક સુધી નહોતી આવતી? કેટલી હાડમારી, વેપાર ધંધા રોજગાર ઠપ થઈ જાય છે ત્યારે પ્રજા પૂછે છે. નોકરીઓમાં જે કંપનીઓ છે એ બીમાર પડી, એની પર ટેક્સનું ભારણ એટલું છે કે પોતાના કર્મચારીઓને પૂરતો સેલરી ના આપી શકે, માટે એ અડધો મહિનો નોકરી પર બોલાવે છે, એક દિવસ છોડીને એક દિવસ. અને પેલા ટૂંકા પગારમાં ઘર નથી ચાલતું, માટે પ્રજા પૂછે છે. રાજાની જવાબદારી છે પ્રજાનું કલ્યાણ કરવાની, પણ પ્રજાનું કલ્યાણ કરવા માટે જે નજર જોઈએ, સર્વાંગી નજર, કે લોકો ક્યાં પીડાઈ રહ્યા છે, લોકોની તકલીફ શું છે, એની સમસ્યા શું છે, એ ખબર હોય તો પ્રજા ના પૂછે તો આનંદમાં રહે કે ગમે તેમ આપણું કામ થાય છે. પણ કેટલીક બિલાડીના ટોપ જેવી રાહત આપનારી યોજનાઓ શરૂ થાય અને પછી સમય જતાં વરસાદી જીવડાની જેમ ઉડી જાય, આ પ્રજાને ઘોર નિરાશા સાંપડે છે. એવું આશા બંધાય છે કે હવે વાંધો નહીં, આપણા સારા દિવસ આવી જશે, પણ સારા દિવસ નથી આવતા, માટે પ્રજા પૂછે છે. પ્રજા રોજગારીની બાબતમાં, આરોગ્યની બાબતમાં, એની પ્રાથમિક સુવિધાઓની બાબતમાં કેટલી અપેક્ષાઓ રાખે છે. એનો વિચાર હોય છે કે મારા વિસ્તારમાંથી મારી પ્રાથમિક જરૂરિયાતની બધી બાબતો, રોડ, રસ્તા, ગટર, પાણી, એના માટે કંઈક કામ થશે. હવે આને મેં છૂટ્યા છે. જો હમણાં જ ચૂંટણીઓમાં છૂટી કાઢે એમને એમ કે હવે આપણું કામ થઈ જશે. યુવાન આશાવાદી લોકો ચોંટી પડશે, પણ સિસ્ટમ એ લોકોને એવો અનુભવ કરાવે છે કે એ ઉત્સાહી નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિ પણ ઢીલા પડી જાય છે અને ફરી એ જ રગસ્યા ગાડું. દરેક વખતે પ્રજાના મનમાં આશા જન્માવે છે કે હવે પરિવર્તન આવવાનું છે, હવે પરિવર્તન આવશે, અને પછી એ જ પ્રજાજનોની સામે તમે જુઓ તો નિરાશ હોય છે. ના એને ટેક્સમાં રાહત મળી હોય છે, ના એને રોજગારીની તકો વધી હોય છે, ના એની આરોગ્ય સુવિધાઓ સસ્તી થાય છે, ના તો એના બાળકના માટે શિક્ષણમાં કંઈક ફીઓમાં ઘટાડા થાય છે. કેટલી રીતે માર પડે છે. ના તો વગર કારણે શાકભાજીના ભાવ વધારનારાઓને કંઈ કાબૂમાં લેવાય છે, ના તો જરૂરી દવાઓ કે ચીજ વસ્તુનું કાળા બજાર કરનારા કાબૂમાં રહે છે. જે લોકોને કાબૂમાં લેવાના છે કોઈ કાબૂમાં નહીં. તમે પેટ્રોલ ડીઝલમાં આશા રાખે છે પ્રજા હવે ઘટશે. આંતરરાષ્ટ્રીય લેવલે બેરલના ભાવ ઘટે તો ઘટશે. અરે વધ્યા તમે વધારતા હતા, ઘટે તો ઘટાડો તો ખરા. એ નહીં ઘટે, વધારવાના ત્યારે વધારી દઈશું. આ પ્રજાએ ભૂલ કરી તમને ચૂંટીને, અને એ પ્રતિનિધિ પ્રજાનો જ્યારે પ્રજા પૂછે છે ત્યારે એ જવાબ એની મરજી પડે એવા આપે છે. એના સ્થાનિક પ્રતિનિધિ, એના જે પ્રજાની વચ્ચેના સેવકો છે, પ્રજા સેવકો, જે પક્ષના પ્રતિનિધિઓ, એના જવાબ તમે સાંભળો, તમને એમ થાય કે પ્રજા પછી કોને પૂછશે જઈને. તમે દરેક બાબતે એક કિસ્સો તમે સાંભળો, વડાપ્રધાન મોદી સાહેબના ભાઈને એરપોર્ટ પર દેખાવ કરવા પડ્યા, કારણ કે જે એરપોર્ટ પધરાઈ દીધું છે અદાણી અંબાણી, હવે આ ખાનગી એરપોર્ટ સંચાલકે પાર્કિંગ ફીમાં તોતિંગ વધારો કર્યો, એમના ભાઈને દેખાવ કરવા પડ્યા. હવે એ તો એ હતા તો પહોંચી વળ્યા. તમે કોને પૂછશો? પ્રજા કોને પૂછશે? આવો પ્રજા પૂછે છે. એમાં
આજની સમસ્યાની વાત જુઓ. દિનેશભાઈ શાહ, દિનેશભાઈ કયો વિસ્તાર છે આ ન્યૂ રાણી વિસ્તાર છે. અને પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. હાજી. તો દિનેશભાઈ અહીંની મુખ્ય સમસ્યા અને પ્રજાજન તરીકે શું પૂછવા માંગશો? એકચ્યુઅલી આ જે અંડરબ્રિજ છે એ જૂનો 50 વર્ષ જૂનો રસ્તો હતો. એ 50 વર્ષ જૂનો રસ્તો આજે હાલ પબ્લિકનો હતો એ બંધ કરી દીધો. અને જ્યાં ન્યૂ રાણી જે બન્યું એ આ રોડ હતો ત્યારથી આ ન્યૂ રાણી બન્યું છે. અને ન્યૂ રાણી બન્યા પછી જે આગળનો જે એરિયા છે ત્યાં સ્કૂલો છે, મંદિર છે, પછી વૃદ્ધાશ્રમ છે, બધું એ બાજુ છે. આ બાજુ કોઈ વિસ્તાર, આ બાજુ કોઈ સ્કૂલો નથી, કોઈ શાકભાજી પબ્લિકના અવર જવર માટે જે બી ખરીદી હતી એ બધી પેલી બાજુ હતી. આ જૂનો રસ્તો 50 વર્ષ જૂનો રસ્તો બંધ કર્યા પછી રેલવેવાળાએ ઇન્ક્વાયરી કરી નાનું એક ગરનાળું આપ્યું. એ ગરનાળું છેલ્લા 4 વર્ષથી બંધ છે. હજુ પબ્લિકના અહીંયાથી પેલી બાજુ જવા માટે 4 કિલોમીટરનો રસ્તો કાપવો પડે છે. આજે પેટ્રોલનો ભાવ તમે જુઓ, 100 રૂપિયાનો ભાવ. તમે એક વસ્તુ સમજો કે જે માણસ આજે 4 કિલોમીટર એક અડધા કિલોમીટરના માટે 5 કિલોમીટર ફરવું પડે છે, એનો પેટ્રોલનો કેટલો ખર્ચો થતો હશે? પબ્લિક થાકી જવા, ભાજપ હોય કોંગ્રેસ હોય, પબ્લિક થાકી છે. જ્યારે બી કંઈ પણ થશે, પબ્લિક જ્યારે બી ગાડી થશે ને ત્યારે કોઈ ભાજપ વાળો નહીં આવે, કોંગ્રેસ વાળો જોડે નહીં આવે. મારું નામ રાજેશ પટેલ છે. હું રાજેશભાઈ, કયો વિસ્તાર છે? આ ન્યૂ રાણી વિસ્તાર છે. તો પ્રજાજન તરીકે શું પૂછવા માંગશો? પ્રજાજન તરીકે હું વેક્સિનેશન બાબતમાં, કોરોનાની બાબતમાં વાત કરવા માગું છું. જ્યારે 2 વર્ષથી સતત કોરોના અહીંયા ઇન્ડિયાની બહાર પણ છે, પણ જે બીજા દેશોમાં જે કોરોના ઉપર આ લોકોએ કંટ્રોલ કર્યો છે, શું ઇન્ડિયામાં કેમ કંટ્રોલ નથી થતું? એનું મેઇન રીઝન છે જ્યારે બી કોરોના હોય છે ત્યારે કોઈ પણ સ્થાનિક સભ્ય કે કોઈ અહીંયા ધારાસભ્ય કે કોઈ પણ માણસ છે જે લોકોએ ચૂંટાયેલા છે એ જનતા માટે ક્યારે પણ બહાર નીકળતા નથી. એ કોરોનામાં કોઈએ હેલ્પ માટે, જ્યારે સ્થાનિક લોકો આટલું બધું રિસ્ક લઈને જો કોરોના માટે મહેનત કરતા, ઘણા બધા એવા મંડળ મેં જોયા છે જે કોરોના માટે સહાય કરવા દોડી આગળ આવતા છે. તો શું આ ગવર્મેન્ટના માણસો કંઈ કરી નહીં શકે છે? શું ચૂંટાયેલા માણસોની કોઈ જવાબદારી નથી? કોરોના કાળ પછી જ્યારે બી ચૂંટણીનો વખત આવ્યો તો ચૂંટણીના ટાઈમમાં ઘણા લોકો બધા બહાર આવ્યા, ઘરે ઘરે ટેન્ટ બનાવ્યા, ચૂંટણી માટે એક ઘરે જઈને એ લોકોએ મતદાન યાદીનું વિતરણ કર્યું. પણ શું કોરોના કાળમાં કોઈ જ વસ્તુ નથી? આજે વેક્સિનેશનની વાત કરું તો આજે કે ભાઈ તમારે ટેકનોલોજીથી વેક્સિનેશનનું રજિસ્ટ્રેશન કરવાનું. શું બધા લોકો વેક્સિનેશન માટે એ ટેકનોલોજી યુઝ કરી શકશે? આજે ઘણા લોકો પાસે સ્માર્ટફોન નથી અને વેક્સિનેશનમાં રજિસ્ટ્રેશન કર્યા પછી પણ 10 દિવસ સુધી તમારે વેઇટિંગમાં જોતા રહેવું પડે છે. શું આ લોકોને વેક્સિનેશન એઝ એ પોલિયોની રીતે કે તમે જે ચૂંટણીમાં તમે ઘરે જઈને તમે તમારું મતદાન યાદીનું લિસ્ટ આપો છો, શું એ રીતે તમે વેક્સિનેશન ના કરી શકો? જનતાનો પ્રશ્ન, પ્રજાનો પ્રશ્ન, ન્યૂ રાણીપનો પ્રશ્ન હોય, ચાહે અમદાવાદનો પ્રશ્ન હોય યા ગુજરાતનો પ્રશ્ન હોય, પ્રશ્ન એ છે કે સરકારશ્રીને, ધારાસભ્યશ્રીને જે મળતી ફંડ, કોર્પોરેટરને મળતું ફંડ, એક કોર્પોરેટને 22 થી 25 લાખ રૂપિયા દર વર્ષે મળે છે. તો 4 કોર્પોરેટરને 1 કરોડ રૂપિયા એટલે 5 વર્ષના 5 કરોડ રૂપિયા. અને ધારાસભ્યશ્રીને 1 મહિના 1 વર્ષનું 1 કરોડ તો 5 કરોડ એટલે 10 કરોડ રૂપિયા. જ્યારે કે ન્યૂ રાણી વિસ્તાર એક એવો છે ચેનપુરને અડતો, ત્યાં 2 ધારાસભ્યની ગ્રાન્ટ આવે. ધારાસભ્ય ઘાટલોડિયા બી પડે, ધારાસભ્ય સાબરમતી બી પડે. આ બે ધારાસભ્ય, એક સાંસદ આપણા કિરીટભાઈ ડૉક્ટર અહીંયા રહેતા હોય, એક અલ્પેશ ધારાસભ્ય આપણા અલ્પેશ ઠાકોર બી રહેતા હતા. આવા મોટી વ્યક્તિઓ ધારાસભ્ય જે વિધાનસભામાં બેસે છે એ લોકોને અમારે ધ્યાન દોરાવવું છે કે અમારી પ્રજા વચ્ચે, અમારી ન્યૂ રાણી વચ્ચે આજે સ્મશાન 2008થી પડેલું છે, ત્યાં કોઈ ડેવલપમેન્ટ નથી. એ ફંડ ક્યાં છે? એ ક્યાં જતું રહ્યું છે? GST 2016થી અમે લોકો મહેનત કરી રહ્યા છીએ અહીંયા સુધી કે અમે આ ટ્રેક માટે એટલી ફાઇટ કરી છે. અત્યારે કોર્પોરેશન કમિશનર જોડે ફાઇલ પડી છે પણ સેન્ડિંગ કમિટી એનો સહી કરવા માટે તૈયાર નથી. કેમ? કેટલે દૂર જવું પડે સ્મશાન માટે? ઠેઠ અહીંથી 5 કિલોમીટર 7 કિલોમીટર વાડ જ જવું પડે છે. ત્યાં કોવિડની બોડી માટે નહોતું, અત્યારે રાતોરાત કોવિડની બોડી બારવામાં આવે. એનું સફાઈ કરવા માટે માણસો નહોતા, વસ્તુઓ ઉડીને સોસાયટીમાં આવતી. અમારે રજૂઆતે કરેલી, કોર્પોરેટ સાહેબને કરી, ધારાસભ્યશ્રીને કરેલી છે, કોર્પોરેશનમાં બી કરેલી છે. છતાંય મુકેશ કુમાર જેવા એસી ચેમ્બરમાં બેસનારા વ્યક્તિઓ એ બહાર આવે, ધારાસભ્યશ્રી બહાર આવે, થોડા અમારી પ્રજાની વચ્ચે આવે. અમારી જે અત્યારે હાલાકી એટલી ખરાબ વીતી રહી છે જેનો કોઈ અંત નથી. વાત રહી નાના છોકરાઓની, તે વેક્સિન માટે અમે કઈ રીતે સ્કૂલમાં મોકલી શકીએ? એમની શું ગેરંટી? એમનું જીવનું જોખમ વધી ગયું છે. એમને કઈ રીતે સ્કૂલની ફીસ લઈ લેવી છે? એક ફીસ માટે 10મું આપણે માર્ક્સ પ્રમોશન તરીકે તમારે આપી દેવું છે. 355 રૂપિયાના હિસાબે
ઓનલાઈનના ફીસ લેતી હોય 10th સ્ટાન્ડર્ડમાં 14 કરોડ રૂપિયા ગુજરાતના ગયેલા છે. એ પૈસા પાછા મળે અમારા વાલી મંડળને. એ પૈસા ખોટી રીતે આ લોકોએ જ્યારે માસ પ્રમોશન આપવું હતું એ ફીસ કેમ ઉઘરાવી? એ નથી ઉઘરાવી. 14 કરોડ રૂપિયા જે ગુજરાતના ઉઘરાવેલા છે તે દરેક વિદ્યાર્થીને પાછા મળે. આ છેલ્લા 15 મહિનાથી છોકરાઓ કોઈ સ્કૂલનો દરવાજો નથી દેખ્યો. ટીચરો કોઈ સ્કૂલમાં ગયા નથી. એમનો પગાર કહેશે કે અમારે આપવાનો હોય તો એ ક્યાંથી? અત્યારે કોર્પોરેશન ટેક્સ લોકો સુરત અને બરોડામાં ટેક્સની માફી આપતા હોય 25%, તો અમદાવાદમાં કેમ નહીં? અમારા જે અહીંયા દુકાન એસોસિએશનનું જે એક ગ્રુપ છે એ લોકોને દુકાનો બંધ કરાવવા માટે સરકાર આવેદનપત્ર આપતો તો એમને ટેક્સમાં રાહત આપો, લાઇટ બિલમાં રાહત આપો. અરે એ ના હોય તો ધારાસભ્યના ફંડમાંથી આપો, પણ સરકારશ્રીને આપવું પડે એવી રજૂઆત આ જનતાની છે અમારી ન્યૂ રાણીપની. એ અમારી પૂરી કરવી એ સરકારશ્રીનો હવે ધન્યવાદ માનીશું જો કરશે તો. મારું નામ વિશાલ ત્રિવેદી છે. વિશાલભાઈ, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં તમારું સ્વાગત છે. તો અહીંના સ્થાનિક પ્રજાજન તરીકે શું પૂછવા માંગશો? હું એટલું જ પૂછવા માગું છું કે અમે છેલ્લા 7 વર્ષથી અહીંયા ન્યૂ રાણીપ સ્કીમમાં સનરિયલ હોમમાં રહીએ છીએ. એમાં ડેવલપિંગના નામે અમને ઘણું બધું દેખાવાની આશાઓ ઘણી બધી હતી. એના નામે ખાલી એક આત્મનિર્ભર જે બ્રિજ કહેવાય એ 7 વર્ષે અમને મળ્યો છે જનતાને. એમાં પણ જે ફૂટપાથની સગવડ હોવી જોઈએ છે, સાઈડમાં છોકરાઓ જે સ્કૂલે જઈ રહ્યા છે એમાં ચાલવાની ને એની બહુ અગવડ પડી રહી છે. જેથી કરીને બ્રિજ પણ બહુ લાંબો બનાવેલો છે, જેથી સાયકલ 2 વ્હીલરવાળાને બહુ ચડાવવાની બહુ તકલીફ પડતી હોય છે. ઘણી બધી એવી તકલીફ છે કે અમે રેસિડન્ટ એરિયામાં રહીએ છીએ. અમારા આગળ 2 વ્હીલર માટે મતલબ સર્વિસ રોડની વ્યવસ્થા જરા પણ નથી, જેના કારણે બમ્પની પણ અમે ઘણીવાર અમે કરેલી છે. અમારે રેસિડન્ટ એરિયામાં સામેની સાઈડે બધા વસ્તુઓ લેવા જતા હોય છે તો એમાં વૃદ્ધાઓનું 1-2 અકસ્માત પણ થયેલા છે. અમે વારંવાર કહેલું છે તો આગળથી અમને એવો મેસેજ મળેલો છે કે બમ્પ પોસિબલ નથી. તો અમે અમારા અહીંયા જે કોર્પોરેટર શ્રી છે એમને પણ અમે વિનંતી કરેલી છે કે અમને જલ્દીથી જલ્દી તમે સર્વિસ રોડની વ્યવસ્થા કરી આલો, જેથી કરીને અમારા અકસ્માતની જે અમારા રેસિડેન્ટવાળાને જે તકલીફ પડી છે એ અકસ્માત અટકી જાય. બીજું જે હમણાં મહામારી બહુ મોટામાં મોટી 2 વર્ષથી ગયેલી છે એમાંથી જ્યારે તમે વેક્સિનેશનનું જે કામ કરી રહ્યા છો, વેક્સિનેશન આપવા માટે તો તમે બહુ મોટી વાતો કરો છો, પણ જ્યારે અમે આ 2000ની પબ્લિક અમારી સોસાયટીમાં રહે છે, અમારા સોસાયટીના રહીશોએ અમે વારંવાર કીધેલું છે કે તમે સેનિટાઈઝર વારે ઘરે કરાવડાવો, ફોગિંગ કરાવડાવો. મચ્છરની બહુ તકલીફો પડી રહી છે. આ બાજુની સાઈડ બે સ્કૂલ આવેલી છે જે સ્કૂલમાં પાણી સતત ભરાયેલું રહે છે. હમણે ચોમાસું ગયું અત્યારે તમે જોઈ શકશો ત્યાં ગાડી દિગ્વિજય સ્કૂલ છે, ત્યાં પાણી ભરાયેલું છે, મચ્છરોનો બહુ પ્રોબ્લેમ થાય છે. આ બાજુની સાઈડ તમે જોશો તો ફેક્ટરી આવેલી છે, એના ધુમાડાથી અમે સતત વાર કીધેલું છે વારંવાર. અમે જાહેરમાં અમે અરજીઓ પણ કરેલી છે, તેનું પણ ધુમાડાનો પણ હજી સુધી કોઈ નિકાલ આવ્યો નથી, એનું પણ એક્શન લીધેલું નથી. સ્થાનિક સંત્રી મંત્રીઓ શું કહે? ધારાસભ્ય સ્થાનિક સંત્રીઓ મંત્રીઓ એક જ કામ કરે છે, આવે છે, તમારું કામ થઈ જશે, તમારા વાયદા પૂરા થઈ જશે. ક્યારે થશે એ જનતા પૂછી રહી છે. બીજું છે કે કોરોના કાળ જે ગયો છે, કોરોના કાળમાં અમે વેક્સિનેશન માટે અમે ઘણીવાર કીધેલું કે તમે જ્યારે વોટિંગ આપતા હોવ છો ત્યારે બૂથ વાઇઝ તમે કેમ્પેન ચલાવતા હોવ છો, તો કેમ નહીં પ્રજા એવું કહે છે કે તમે સોસાયટી વેક્સિનેશન કેમ નથી કરતા? અમે ઘણી બધી સોસાયટીઓમાં જોયેલું છે જ્યાં ભાજપના કોર્પોરેટરો સોસાયટીમાં રહેતા હોય કે પોતાના હોદ્દેદારો હોય જે એએમસીમાં નોકરી કરતા હોય, એ લોકો સતત એમના સોસાયટીમાં વેક્સિનેશન કરાવડાવે છે, જ્યારે અમારી સોસાયટી કેમ આ વસ્તુથી નિમણૂક થયેલી નથી. બસ સોસાયટીનો આ જ અવાજ છે કે અહીંયા વિકાસલક્ષી જે સ્ટ્રીટ લાઇટોની જે રિક્વાયરમેન્ટ છે, સર્વિસ રોડ છે, જેમ કે નજીકમાં આજે જોવા જઈએ તો ન્યૂ રાણીપમાં ન્યુસન્સ નામે યંગસ્ટર બહુ જઈ રહ્યું છે, તો નજીકમાં એક પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશન પણ આવી શકે, જેના કારણે જે તાત્કાલિક ધોરણે જે સર્વિસ મળવી જોઈએ પોલીસ સ્ટેશનની એ મળતી નથી. પ્લસ બીજું 108ની જે સુવિધા છે એને નજીકમાં કોઈ 108 કે એવી કોઈ સુવિધા મળી રહે. પ્રાથમિક ધોરણે જે કહેવાય કે ગવર્મેન્ટ લક્ષી જે આરોગ્ય કેન્દ્રનું જે વ્યવસ્થા હોવી જોઈએ એવી થવી જોઈએ. બસ અમારું આ જ છે કે તમે જનતા તમને 2 હાથ જોડીને કહે છે કે તમે આવો છો ત્યારે વેલકમ, વોટ લઈ જાઓ છો ત્યારે પણ વેલકમ, પણ વિકાસલક્ષી શું એમ જનતા પૂછી રહી છે. આ મારા બધા સોસાયટીના ઘણા રહીશો છે, એમને પણ અમે હોદ્દો લઈને બેઠા, અમને ઘણીવાર પૂછતા હોઈએ છીએ કે તમે આવ્યા હતા વોટ આપવા માટે કીધું હતું તે વોટ આપ્યો, ભાઈ હવે શું? એના માટે અમે ઘણીવાર એ લોકોને પ્રજાલક્ષી કહેતા હોઈએ છીએ કે ભાઈ આવશે, પણ ક્યારે? આજે 2 વર્ષ થઈ ગયા છે.
ખાલી ધારાસભ્યો અને જે કોર્પોરેટરશ્રીને એટલું જ પૂછવું છે કે તમે એક વસ્તુ જ્યારે આવો છો અહીંયા જે બધા કમિટમેન્ટ કરો છો અને પછી જતા રહો છો તો એ કમિટમેન્ટને ફૂલફિલ કેમ નથી કરતા. જ્યારે આજે ન્યૂ રાણીમાં અમે ઘર લીધું હતું 7 વર્ષ પહેલાં અને આજે અમને એ વખતે અમને એવું હતું કે આ મેટ્રો સિટીઝની અંદર કવર થશે, પણ આજે પણ અમને એવું લાગે છે કે અમે અમદાવાદથી વિખૂટા પડી ગયા છીએ અને અમે અમદાવાદમાં એક ભાગમાં વિસ્તારમાં નથી આવતા. રાઈટ, આજે મને તો અત્યારે એ ડાઉટ થાય છે કે ન્યૂ રાણી અમદાવાદના નકશામાં છે કે નથી. અમદાવાદમાં ન્યૂ રાણીપ આવે છે. ન્યૂ રાણીપની અંદર અમને એટલી તકલીફ પડે છે જ્યારે આ બ્રિજમાંથી નીચે ઉતરતા ઘણા બધા એક્સિડન્ટ થાય છે. એના માટે ના ફૂટપાથ અવેલેબલ છે, ત્યાં આગળ લારી કે શાકભાજીની લારી કે ઘણી બધી લારીઝ ઊભી રહે છે તો એની અંદર એએમસી તરફથી કોઈ સપોર્ટ મળતો નથી કે કોઈ એની કાયદેસરની કાર્યવાહી થતી નથી, જેથી લોકોને આવવા જવામાં બહુ તકલીફ પડે છે. આગળ સિગ્નલ બનાવેલું છે, સિગ્નલ ઉપર કોઈ લાઇટ્સ અવેલેબલ નથી. એના સિવાય આ 108ની તકલીફ અમને બહુ પડે છે. અહીંયા 108 પણ આવતી નથી. અમારી સોસાયટીમાં લગભગ 4 થી 5 એવા લોકો છે કે જેની ડેથ થઈ ગઈ છે કેમ કે એમને 108ની સેવા મળી નથી. એના સિવાય એએમટીએસની અગર વાત કરું હું તો એએમટીએસ ખાલી એક જ અહીંયા આવે છે અને એક જ ટાઈમે આવે છે, બરાબર, જેથી લોકોને ટ્રાન્સપોર્ટેશન માટે બહુ તકલીફ પડે છે. વસ્તીની સામે કેટલી ઓછી બસ હોવી જોઈએ કે વધારે હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. આજે ન્યૂ નાણીની અંદર તમે વસ્તી કેલ્ક્યુલેશન કરશો તો એક આખું ગામ ઊભું થાય એટલી બધી વસ્તી છે જ્યાં અમને ટ્રાન્સપોર્ટેશનની સેવા અવેલેબલ જ નથી. દર વર્ષે સામે ચોમાસે કયા પડતર પ્રશ્નો જ્યાંના પાણી ભરાઈ જવું? બિલકુલ, ચોમાસાના હિસાબથી અગર વાત કરું તો ચોમાસામાં પાણી ભરાઈ જાય છે નીચે, જેમાં ગટર કે ડ્રેનેજ લાઇનનું કોઈ કાર્ય કરેલું નથી. મારા એક જ હાથ જોડીને ધારાસભ્યને કોર્પોરેટરને એક જ રિક્વેસ્ટ છે કે તમે જે પ્રજાને જે કમિટમેન્ટ કર્યા હતા, વચનો આપ્યા હતા એ પૂરા કરો. અને વેક્સિનેશન્સ માટેનું પણ એક મારે કહેવું છે કે તમે વેક્સિનેશન્સ આજે સોસાયટીએ તમે વધારો, જેથી કોરોનાના કેસ અટકી જાય. અમે વારંવાર તમને રજૂઆત પણ કરી છે કે વેક્સિનેશન્સ તમે સોસાયટીમાં આપો. તમને એક લેખિતમાં પણ આપેલું છે, પણ છતાં પણ હજી વેક્સિનેશન્સનું કોઈ કાર્યક્રમ સોસાયટીમાં નથી થયો. સોસાયટીમાં 60 વર્ષની ઉપરના લોકોનું 100થી વધારે લોકો હોય તો તમે એક તમારું એક પરિપત્ર આવ્યો હતો કે જેમાં 100થી વધારે સોસાયટી 60થી વર્ષના ઉપરના લોકો હોય એમને અમે સોસાયટીમાં આવીને વેક્સિનેશન આપીશું. તમને એક પરિપત્ર આપ્યા છતાંય તમારી તરફથી કોઈ પણ જાતનો અમને સપોર્ટ મળેલો કે સહકાર મળેલો નથી. ધારાસભ્યોને એક જ વિનંતી છે કે તમે આવો છો સારું છે, પણ તમે પ્રજાને લક્ષીને કામ કરો એવી અમને અપેક્ષા છે. જગદીશભાઈ, હું ન્યૂ રાણી મોસનજેલમાં રહું છું અને આજે ધારાસભ્યોના જે કોર્પોરેટરો જે આવીને વાદાઓ કરે છે, અત્યારે ન્યૂ રાણી કહેવાય છે પણ અહીંયા શૌચાલયની સગવડ નથી આટલા 2 કિલોમીટરની અંદર, અને આરોગ્ય માટે કોઈ એની સુવિધા નથી. તો અર્બન સેન્ટર અહીંયા નથી, અમારે પેલી બાજુ જવું પડે છે. એટલે અહીંયા નજીકનો આટલો વિકસિત એરિયા, પણ અહીંયા સુવિધાના નામે કોઈ સગવડ નથી. માટે અહીંયા બહુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે પબ્લિકનો છે કહેવાય ન્યૂ રાણી વિકસિત એરિયા, પણ ક્યાંય કોઈ સુવિધા નથી. માટે એની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એની જે પ્રાથમિક જરૂરિયાતો છે, આજે વેક્સિન માટે લાઇનમાં ઉભા રહેવા છતાં મળતી નહીં અને એને ખોટા વેઇટ કરવું પડે છે. આજે એ પણ સગવડ નથી. એ આટલા વિસ્તાર મોટો વિકસિત એરિયા, પણ અહીંયા નજીકમાં કોઈ સુવિધા નથી. બજેટમાં ફળવાય છે કે હા, બજેટમાં લાઇબ્રેરી નથી, હા, પ્રાથમિક સુવિધા જે ગાર્ડન નથી, લાઇબ્રેરી નથી, એટલે આ બધી સુવિધાઓ અને પ્રાથમિક જે સગવડો જોઈએ બિલકુલ નથી. એટલે એની ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે કરવાની જરૂર છે. એક વસ્તુ પ્રજાપતિ છે, બરાબર. હું અહીંયા ન્યૂ રાણી સનરિયલ હોમમાં રહું છું. હવે મારું કહેવું એમ જ છે કે કોરોનાના દર્દીઓ જેટલા બી અત્યારે એક્સપાયર થઈ ગયેલા છે, બરાબર છે, જે અહીંયા ચેનપુર ગામનું જૂનું સ્મશાન ગૃહ છે એ અત્યારે હાલની તારીખમાં બંધ કરવામાં આવ્યું છે. તો લોકોને ત્યાં સાબરવાડ જ જઈને લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે છે. અહીંથી લગભગ આ ચેનપુર તો લગભગ 1 કિલોમીટર વાડ જ છે, 4 થી 5 કિલોમીટર થાય છે, બરાબર છે. અને ત્યાં પણ વેઇટિંગ કરવું પડે. એની જગ્યાએ અહીંયા સ્મશાન ગૃહ હાલની તારીખમાં છે તો એ ચાલુ કરાવવા મારી વિનંતી છે, બરાબર. સ્થાનિક કાઉન્સિલરોને જાણ કરેલી ખરી? આ કરેલી જ છે, ખબર જ છે એ લોકોને. લગભગ આ કોરોના ગયા વર્ષથી ચાલુ થયો, ત્યાંનું 1 વર્ષથી ટ્રાય ચાલુ છે, પણ હજી હાલની તારીખમાં સ્મશાન ગૃહ બંધ છે. ઇલેક્શનમાં કયા ઠાલા વચનો? અને ઇલેક્શનમાં બધા વચનો લેવા માટે બધા આપી દે, ખોટા વચનો આપવા માટે તૈયાર થઈ જાય. મારું નામ જગદીશભાઈ દરજી છે. જગદીશભાઈ, પ્રજા પૂછે સ્વાગત છે. પ્રજાજન તરીકે અહીંના કયા પડતર પ્રશ્નો, પ્રાણ પ્રશ્નો જે છે અહીંયા અમારા ન્યૂ રાણીપમાં એટલું જે રીતનું કહેવામાં આવે છે કે ભાઈ વિકસિત એરિયા, પણ એ રીતનું વિકસિત એરિયા નથી. તમારે જોવું હોય તમે ગોદરેજ ગાર્ડન સિટી જઈને જોઈ શકો છો, ત્યાં વિકસિત છે બધું. પણ ન્યૂ રાણીમાં કોઈ વસ્તુની વિકસિત નથી. પોલીસ સ્ટેશનની કોઈ સુવિધા મળતી નથી. અમારી બેન દીકરીને અમે અનસેફ મહેસૂસ કરીએ છીએ અહીંયા. બાકી
ટોયલેટ અહીંયા નથી, કોઈ જાહેર શૌચાલય જે જોઈતું હોય એ, બાકી ફૂટપાથની પ્રોબ્લેમો તો છે જ. અને જે આ અહીંયા કોર્પોરેટર જે બધા વોટિંગ માટે આવતા હોય છે, ખોટા વાયદા કરે છે પણ કોઈ વસ્તુ પૂરી પાડતા નથી. બજેટો બધા એમના ખીચામાં, એ અંગે શું પૂછવા માંગશો? એ અંગે એ જ પૂછીએ છીએ કે તમે જ્યારે વોટ લેવા આવો તો ત્યારે અમને તમે વાયદા કરો છો પણ તમે બજેટ પાસ કર્યા પછી કેમ કરતા નથી કામ? મ્યુનિસિપલ ટેક્સ પે નથી? અમે કાયદેસર મ્યુનિસિપાલિટી ટેક્સ અમે રેગ્યુલર ભરીએ છીએ, એક બી અમે, અને હા ગયા વર્ષે અમે સોસાયટીનો એડવાન્સ ટેક્સ ભરેલો છે તો બી અમને કોઈ સુવિધા મળતી નથી. જય હિન્દ. 5-7 વર્ષથી અમે અહીંયા રહી રહ્યા છીએ તો નર્મદા પાણીનું જે નમો નર્મદે જે સૂત્ર છે આપણા પ્રધાનમંત્રીનું ને મુખ્યમંત્રીનું, તો એક જ એવી રિક્વેસ્ટ છે કે છેલ્લા 6 મહિનાથી અમે આની પ્રોસેસ કરી રહ્યા છીએ. એમાં ગવર્મેન્ટના ડોક્યુમેન્ટમાં અમને બહુ ઘણી બધી તકલીફો પડી રહી છે. તો એક તો પહેલાં પ્રાથમિક ધોરણે બિલ્ડર જોડેથી જ્યારે તમે બીયુ પરમિશન પાસ કરતા હો છો તો ત્યારે જ એ વખતે તમારે આ નર્મદે નમોની તમારે વ્યવસ્થા કરાવડાવવી જોઈએ, જેથી કરીને આગળ જતાં જનતાને તકલીફ ના પડે. અત્યારે અમે છેલ્લા 6 મહિનાથી અમે બધા ડોક્યુમેન્ટેશન સબમિટ કરાવી દીધા છે નર્મદાના. તે છતાંય અમારે ગવર્મેન્ટ થ્રુ અમને કોર્પોરેટરને એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે નર્મદાની લાઈન તમારા સુધી નથી. એટલે જ્યારે આવશે અમારું નવું બજેટ આવશે, એટલે એમનું હવે આ નવું બજેટ આવ્યું છે, ક્યારે અમને લાઈન અહીંયા મળશે અમારી સોસાયટી સુધી અને પછી અમારા સુધી ક્યારે કનેક્શન આવશે એની અમે આશા ધોરણે બેસી રહ્યા છીએ. અમારી સોસાયટીના દરેક ગ્રાહકો અને દરેક વ્યક્તિઓની એવી રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી અમને નર્મદા પાણી મળી રહે, જેથી કરીને બહુ મોટી સોસાયટી છે. અમે દરેક ડોક્યુમેન્ટ લગતા ગયા વર્ષે અમે આખી સોસાયટીનો એડવાન્સ ટેક્સ પણ પે કરાવડાવી દીધો છે, જેથી 80-90% લોકો ટેક્સ પે માંગતા હોય છે. અમે એ પણ સબમિટ કરાવી દીધું છે. તે અમારી એટલી જ રિક્વેસ્ટ છે કે જલ્દીથી જલ્દી તમારું જે નવું બજેટ આવ્યું છે એમાંથી તમે અમારું નર્મદાનું જે પાણીનું કનેક્શન છે એ જલ્દીથી જલ્દી અમારી સોસાયટી સુધી પહોંચાડો. અને સ્ટ્રીટ લાઇટ અને રોડની પણ વાત છે, જેથી કરીને અમે ગયા વર્ષે પણ અરજી કરેલી હતી અને આ વર્ષે પણ અમે ફરીથી અરજી કરવાના છીએ, જેથી કરીને તમારું નવું બજેટ આવે તો જલ્દી ધોરણે તમે, કોરોના તો છે જ, એ સિવાય પણ તમારા જે બજેટમાં જે કામો લીધેલા છે એ કરવા બહુ જ અગત્યના છે. જેથી કરીને અમે તમને એક રિક્વેસ્ટ ધોરણે આવતા 2022ના ઇલેક્શનના જે વોટને ધ્યાનમાં રાખીને તમે જે પણ કામ કરો એ ફરીથી જનતાને તકલીફ ના પડે એવું જલ્દીથી જલ્દી કામ કરજો એવી અમારી રિક્વેસ્ટ છે. મારું એક રિક્વેસ્ટ છે કે અમારી સોસાયટીની બાજુની અંદર એક ફેક્ટરી આવેલી છે, તેનું પોલ્યુશન જબરજસ્ત. અમે ત્યાં આરોગ્ય ખાતામાં અરજી કરેલી છે, બધી જગ્યાએ અરજી કરેલી છે, છતાં પણ એનું રિઝલ્ટ અમને કંઈ મળ્યું નથી. અમારી આજે જે તંદુરસ્તીમાં આજે જે ઝેરી જીવાણુ બહાર આવે છે એની અસર શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે અને બહુ મુશ્કેલીનું, અને અવાજ બી બહુ એટલો બધો આવે છે તે આપણને તકલીફ થાય. અને ત્યાં કાસ્ટિંગ કોઈ કામ ચાલે છે અને મોટી ફેક્ટરી, ઘણીવાર અમને રજૂઆતો કર્યા છતાં પણ એનું રિઝલ્ટ કંઈ અમને મળ્યું નથી. અને અમારા આરોગ્યને બહુ જ મુશ્કેલી છે ને, અને બહુ જ લોકો એનાથી બીમારી થતી લાગે છે. એટલે આ બહુ ખાસ આ પ્રશ્ન બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આરોગ્ય માટેની. અમે અરજીઓ કરવા છતાં પણ અમને કંઈ રિઝલ્ટ નહીં મળ્યું. તાકીદે એનું કામકાજ થાય, એનું જે વ્યવસ્થા થાય એ બહુ જરૂરી છે. એક વસ્તુ ધારાસભ્યશ્રીને અને કોર્પોરેટરશ્રીને એક રિક્વેસ્ટ છે કે રાત્રે અહીંયા અસામાજિક તત્વો સોસાયટીની બહાર કે સોસાયટીની આજુબાજુમાં ફરતા રહે છે. અહીંયા નજીકમાં કોઈ પોલીસ સ્ટેશન આવેલું નથી, જેથી એ ખુલ્લે આમ એ ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા હોય છે, જેને ધ્યાનમાં લઈને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે અહીંયા પોલીસ સ્ટેશન નજીકમાં કંઈ લઈને આવો, કાં તો પછી તમે એને PCR વાનનું ત્યાં આગળ સ્ટેન્ડ બનાવો, જેથી અમને સુરક્ષા મળી રહે. જેથી અમારી બહેન અને દીકરીઓ જે રાત્રે મોડા કદાચ કામ ઉપરથી આવે છે એ પોતાની જાતને સુરક્ષિત મહેસૂસ કરે. રાઈટ, એ મારી એક રિક્વેસ્ટ છે. બીજું કે ધારાસભ્યશ્રી અને જે કોર્પોરેટરશ્રી આજે કોરોના મહામારીની અંદર સોસાયટીમાં એકવાર પણ પૂછવા આવેલ નથી કે તમારા વોટ માટે કોરોના હોય તો 50 વાર તમારા પાસે વોટ લેવા માટે આવશે, સોસાયટીમાં મિટિંગ કરશે, ચેરમેનશ્રી અને સેક્રેટરીશ્રીને બધાને મળશે. પણ જ્યારે કોરોના મહામારીની આવી તકલીફ ચાલી રહી છે ત્યારે એક પણ ધારાસભ્ય કે એક પણ કોર્પોરેટર સોસાયટીમાં આવેલ નથી. સોસાયટીમાં કોઈ વસ્તુની સેનિટાઈઝરની કોઈ વાત નથી કરી કે ના આરોગ્યલક્ષી કોઈ પણ વાત કરવામાં આવેલ નથી. તો એક જ રિક્વેસ્ટ છે કે તમે શું વોટ માટે અહીંયા આવો છો? તમારું કામ નથી. અમે તમને થોડા જગાડવા માગીએ છીએ કે તમે જાગો અને પ્રજાલક્ષી કામ કરો, જેથી આગળ જતા ચૂંટણીમાં તમને લોકો સામેથી ચૂંટાઈને લાવે. એ જ મારી અપીલ છે.
મનુભાઈ મિસ્ત્રી. કયો વિસ્તારને આપણે કયા સ્મશાન ચેનપુર. પાસે? ચેનપુર. અચ્છા, ન્યૂ રાણીપમાં આવ્યા? હા, ન્યૂ રાણીપમાં. તો આ કેટલા વર્ષોથી આ સ્મશાનની આવી બિસ્માર હાલત છે? આ તો છેલ્લા અમે 4 વર્ષથી જોઈએ જ છીએ. આના જ હાલત છે. વપરાતું નહોતું પણ અત્યારે આ કોવિડમાં લોકો આવીને અહીંયા લાશો સળગાવીને નીકળી જતા હતા એમને એમ બોડી. બરાબર, એટલે અમે કમ્પ્લેન તો પોલીસમાં આંતે બધી આપી પણ કંઈ એનું કંઈ પાલન થયું નથી હજી. આ અંગે ફરિયાદ તમારા સ્થાનિક કાઉન્સિલર, ધારાસભ્ય, સંસદ સભ્યો એ કેટલી વાર રજૂઆત તાજેતરમાં ઇલેક્શન રજૂઆત બધાએ સોસાયટીવાળાએ કરી છે, હજી કંઈ એનો નિકાલ આવ્યો નથી. અને અહીંયા આ સંસારની હાલત તમે જુઓ છો, બરાબર, કે લાકડા જે બધા ભીંજાઈ ગયા છે આ અંતે. અને કંઈ લાકડાનું આ સંસારનું કંઈ જે વિકાસ થવાનું તો એ કર્યો નથી. પણ બજેટમાં ફાળવાયું છે ખરું? બજેટમાં કંઈ એવું કહે છે કે બજેટમાં ફાળવાયેલું છે. પણ ક્યારે? તમને શું લાગે કેટલા વર્ષો તમે હાલત જોવો છો? હા, કેટલા વર્ષોથી હાલત છે? આ 4 વર્ષથી અમે રવા આવ્યું ત્યારથી તો આ હાલત છે. કોઈ વિકાસ નથી. કોઈ વિકાસ નથી. બરાબર. શું નામ આપનું? હરેશ પટેલ છે. પરેશભાઈ, પ્રજા પૂછે છે પ્રોગ્રામમાં સ્વાગત છે. કયો વિસ્તાર? આ વિસ્તાર છે ન્યૂ રાણીપ ચેનપુર નજીકનું ગામ. આપણે નજીકનો ડેવલપિંગ છે, ન્યૂ રાણીપ વિસ્તાર કહેવાય. એનો વિકાસ કેવો છે ને પડતર પ્રશ્નો કયા છે એ અંગે શું પૂછવા માંગશો? અહીંયા કોર્પોરેશન તરફથી કોઈ વિકાસ દેખાતો નથી, પણ બિલ્ડર લોબીનો પૂરેપૂરો વિકાસ ચાલી રહ્યો છે. જે તે પ્રજા લોકલ રહી છે ગામની એને તો ખ્યાલ નથી, પણ જે ડેવલપિંગ એરિયામાં જે નવા ફ્લેટ બની રહ્યા છે, નવા ફ્લેટના બાબતે બિલ્ડર આપણને અહીંયા રોડ ડેવલપ કરે કે કોઈ બી હોય, કોર્પોરેશન પહેલાં કામ કરવું જોઈએ. જે અંડર લેન્ડની અંદર હોય બધું કામ, જેવું કે બેઝિક વરસાદી પાણીની લાઈન, ગટર વ્યવસ્થા, પાણીની લાઈન, નર્મદાની લાઈન, જે ડેવલપ જે એરિયા થઈ રહ્યો છે આગળ એ પ્રમાણે એની લાઈન થવી જોઈએ. એ પાછળથી થાય છે. પહેલાં રોડ બની જાય, બિલ્ડરનો સ્કીમ બની જાય, એના પછી કોર્પોરેશન કામ કરવા આવે, એના પછી પાછું બિલ્ડરનું કામ થાય, એના પછી કોર્પોરેશન થાય. એમના એમ 2-3 ચોમાસા ગયા. અહીંયા હું 4 વર્ષથી રહી રહ્યો છું. મેં તો ખાલી ને ખાલી રોડ બનતા અને તૂટતા જોયા છે, અને ગટર લાઈનના મોટા મોટા ભૂંગળા નાખ્યા. પણ હજી બી હમણાં જ નાનકડો વરસાદ આવ્યો, ખાલી એક વાવાઝોડા, તો બી અહીંયા પાણી એમના એમ ભરાઈ ગયું. તો ખબર નથી પડતી કે કોર્પોરેશન ખરેખર કામ કરી રહ્યું છે અથવા સાચું કરી રહ્યું છે અથવા સાચી પરિસ્થિતિથી કરી રહ્યું છે, એ ખબર નથી પડતી અમને. કેટલા ગયા? કેટલા મંત્રી સંત્રીઓ બદલાયા? એ મને પૂરેપૂરી નોલેજ નથી. સાચું રાજકારણમાં હું કોઈ બહુ નોલેજ નથી રાખતો. અને જે થાલા વચનો હતા એનો વિકાસ દેખાય છે? એ વચન એટલે સાહેબ વોટ લેવા માટે તો આવે છે, વચન બી આપી જાય છે, નાસ્તા બી કરાવે છે. અહીંયા દુકાનો ભાડે રાખી અને ખાલી બીજેપી અને કોંગ્રેસની ઓફિસો બને છે, નાસ્તા કરીને બધા છૂટા પડે છે અને સૌના ઘેર સૂઈ જાય છે. સાહેબ ફેક્ટ વસ્તુ છે એ. બરાબર છે. તો પ્રજા પૂછે છે એમાં આ હતી આજની સમસ્યાની વાત. ફરી મળીશું બીજી જન સમસ્યાઓ સાથે, બીજા વિસ્તારો સાથે, બીજા વિષયો સાથે. ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો. આવજો. આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદળા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે. મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે. કેટલું પાણી આવે છે? નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે. હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી. એમ ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે. ખાનગી હોસ્પિટલમાં અદ્ભુત વસ્તુ સમજો. અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ પ્રસૂતિગૃહો બંધ થઈ ગયા. પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું. કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈને જાય તો અમારું પ્રતિદિન કામ થતું હતું. મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું જ નથી. આમ કે ઓલ્ડ એજ વાળાને સાચો સરકાર કે છે. ઓલ્ડ એજ